સુરતમાં ટેટના વિરોધમાં શિક્ષકોનું વિરોધ પ્રદર્શન। સુરતમાં વિવિધ બેનરો સાથે શિક્ષકોના ધરણા। 2010 પહેલાના શિક્ષકોને ટેટથી મુક્તિ આપવા માંગ। શિક્ષકો માટે ટેટ ફરજિયાતના નિર્ણયનો ઉગ્ર વિરોધ। સરકાર શિક્ષકોનું શોષણ કરતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। જિલ્લા કલેક્ટર કચેરી બહાર શિક્ષકોનું ધરણા પ્રદર્શન। सूरत शहर में शिक्षकों विरोध है। सीधी तस्वीरों तमे जोई सको छो। अत्यारे हाल टेट परीक्षा विरोध है करवामां आवी रह्यो छे। टेट फरजियात रद्द करो, शिक्षकों ने राहत आपो तेवी मांग अत्यारे हाल करवामां आवी रही छे। त्यारे जे प्रमाणे विरोध है, मुख्य उद्देश्य शुं छे आपणे जाणीशुं। साहेब, शुं मुख्य उद्देश्य ने केम टेट परीक्षानो विरोध? टेट परीक्षा ए नामदार सुप्रीम कोर्टનું એક જજમેન્ટ આવેલું છે અને જજમેન્ટના અનુસંધાનમાં આ ટેટ પરીક્ષા અત્યારે હાલ જે સમગ્ર ભારત દેશની અંદર લેવાઈ રહી છે એ ટેટ પરીક્ષાથી ખરેખર એની કોઈ જરૂરિયાત નથી, એટલા માટે કે જે તે વખતે શિક્ષકોનું મહેકમ નક્કી થયું અને એ પ્રમાણે જાહેરાત થઈ અને જાહેરાતની અંદર જે લાયકાત માગેલી હતી લાયકાતના અનુસંધાનમાં શિક્ષકોની નિયુક્તિ થઈ છે અને આ 2010 પહેલાના જે શિક્ષકો છે એમના માટે ટેટ ફરજિયાત કરી છે, જે ખરેખર યોગ્ય નથી। 2010 પછીના જે શિક્ષકો હતા અને એમણે જે સરકારના નિયમોની જોગવાઈ હતી એ નિયમોની જોગવાઈમાં ટેટ ફરજિયાત હતી તો એમણે ટેટની લાયકાત લીધી અને એના પછી જ એમને નિયુક્તિ મળેલી છે। આ તો એવી વાત થઈ કે જે તે વખતે અમને નિમણૂક આપી તે વખતે કદાચ અમારા ધારાધોરણો પીટીસી હોય કે એચએસસી પાસ પછી પીટીસી હોય અથવા તો બીએ બીએડ હોય, પણ એ લાયકાતમાં વિશેષ અત્યારે ટેટ પાસ કરીએ તો અને માત્ર તો જ અમે એમાં પાત્રતા પાત્ર ગણાઈએ છીએ। એ ખરેખર અયોગ્ય બાબત છે। ક્યાં સુધી લડત લડતા રહેશો? લડત તો જ્યાં સુધી શિક્ષકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલશે। મને એ નથી સમજાતું કે નામદાર સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવેલો છે, પરંતુ અમે સુપ્રીમ કોર્ટને આપણા માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે 2011 પહેલાના જે શિક્ષકો છે એની માટે વખતો વખત તાલીમોનું આયોજન થતું હોય છે। નૂતન પ્રવાહો જે આવતા હોય છે એની માટે સરકાર તાલીમનું આયોજન કરતી હોય છે। તો જે 2011 પહેલાના શિક્ષકો છે નૂતન પ્રવાહોથી કાયમ વારંવાર તાલીમથી વાકેફ થતા હોય છે અને નવી શિક્ષણ નીતિની અંદર જોગવાઈમાં પણ 50 કલાકના તાલીમનો ઉલ્લેખ કરેલો છે। આ તાલીમનો હેતુ એવો હોય છે કે શિક્ષકો જૂની જે પદ્ધતિ છે અથવા તો નવો જે પ્રવાહ છે એનાથી માહિતગાર થાય। એટલે અમારી અપેક્ષા એ છે કે આની અંદર માનનીય વડાપ્રધાનશ્રી અને શિક્ષણ પ્રધાનશ્રી આની અંદર હસ્તક્ષેપ કરે અને સંસદ અને લોકસભાની અંદર અને રાજ્યસભામાં આનો ઠરાવ કરવામાં આવે અને અમારા શિક્ષકોને ન્યાય આપવામાં આવે। બિલકુલ અત્યારે જોઈ શકાય છે વિરોધનો સૂર અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। તે તમામે તમામ શિક્ષકો છે અત્યારે સુરત કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે અને તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। બેન, ટેટનો કેમ વિરોધ? કારણ કે જ્યારે અમે લાગ્યા ને સર ત્યારે આ બધી વસ્તુની કોઈ જરૂર જ નથી। અમને સરકારે ક્વોલિફિકેશન નક્કી કરીને અમને નોકરી આપેલી, તો હવે શું કામ શિક્ષક ઉપર પ્રશ્ન ઉઠાવવામાં આવે છે? એટલે અમે આ પરીક્ષા આપવા માંગતા નથી। શું વિરોધ તમારો? બસ આજ કે અમારે પરીક્ષા આપવી નથી, અમે ક્વોલિફાઈડ થઈને જ આવ્યા છે। જ્યારે અમારી ભરતી થઈ ત્યારે આવા કોઈ નિયમ હતા નહીં અને સરકાર હવે નવા નવા નિયમો લાવે છે એ અમને મંજૂર નથી। બિલકુલ જોઈ શકાય છે વિરોધનો સૂર અત્યારે હાલ જોવા મળી રહ્યો છે અને જે પ્રમાણે અત્યારે હાલ તસવીરો છે, જે રીતે અત્યારે હાલ શિક્ષકો છે કલેક્ટર કચેરી આવીને ટેટનો વિરોધ કરી રહ્યા છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। તો પાલનપુરમાં રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના ધરણા। કાયદામાં સુધારો કરી શિક્ષકોને રાહત આપવાની માંગણી કરવામાં આવી। ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઈનું નિવેદન। નિવૃત્તિની નજીક પહોંચેલા શિક્ષકોની પરીક્ષાનો નિર્ણય અયોગ્ય છે, આ નિવેદન તેમણે આપ્યું છે। કોર્ટના ચુકાદાનું સન્માન પણ માનવીય અભિગમ જરૂરી હોવાની વાત તેમણે કરી। શિક્ષકોએ આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે। ટેટ ફરજિયાત કરાતા અનેક શિક્ષકોને નોકરી ગુમાવવાનો ભય છે। કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરે તેવી શૈક્ષણિક મહાસંઘે માંગ કરી। ખાસ કરીને જે પ્રકારે એક્ટની જોગવાઈઓ છે, કોર્ટ હંમેશા એની પાસે જે કાગળો હોય છે એનો આધાર રાખીને જ ચુકાદો આપતા હોય છે અને એટલા માટે નામદાર કોર્ટના ચુકાદાનો અમે વિરોધ કરતા નથી, એનું સન્માન કરીએ છીએ। પરંતુ ભારત સરકાર એ કોર્ટને એ પ્રકારનું એક એફિડેવિટ કરીને આપે, એ પ્રકારનો ઠરાવ કરીને આપે કે વર્ષો સુધી નોકરી કરનાર શિક્ષકો નિવૃત્તિની આરે આવનારા શિક્ષકોને આ પ્રકારની પરીક્ષા અપાવવી
કદાચ એ પરીક્ષાની અંદર એને ઉત્તીર્ણ ન થાય તો એને ઘરે બેસવું, તો એના પરિવારનું શું, એના બાળકો, એનો સામાજિક વ્યવહાર, આ બધાની ચિંતા કોણ કરશે? એટલે માનવીય અભિગમ રાખી અને આ 2009નો જે એક્ટ છે એમાં સુધારો થાય એ પ્રકારની ભલામણ કરવા માટે અમે એકત્ર થયા છીએ. તો ટેટમાંથી મુક્તિ આપવાની માંગ સાથે શિક્ષકોનું પ્રદર્શન. પંચમહાલમાં શિક્ષકોએ વિરોધ કર્યો. ગોધરામાં 1000થી વધુ શિક્ષકોનું વિરોધ પ્રદર્શન. ટેટની પરીક્ષામાંથી મુક્તિ આપવાની તેમની માંગ છે. વર્ષ 2010 પહેલાના શિક્ષકોને ટેટમાંથી મુક્તિ આપવા માંગ કરવામાં આવી. પંચમહાલ જિલ્લાના શિક્ષકો રજૂઆત કરવા ગોધરા પહોંચ્યા હતા. તો ગોધરામાં પણ શિક્ષકો એકઠા થયા. 1000 જેટલા શિક્ષકો ભેગા થયા અને ટેટની પરીક્ષામાંથી મુક્તિ આપવાની માંગ કરી છે.